બોર્ડ એક્ટ રદ કરવા બજરંગ દળની માંગ છે। બજરંગ દળના કાર્યકરો વકફ બોર્ડની ઓફિસમાં હંગામો કર્યો। જૂના સચિવાલય ખાતે બજરંગ દળના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો। વકફ બોર્ડના નામે હિન્દુઓની કબજે કરેલી જમીન પરત કરો। વકફ બોર્ડનો કાયદો હિન્દુ વિરોધી છે તેવું બજરંગ દળનું કહેવું છે। તો વકફ બોર્ડનો કાયદો હિન્દુ વિરોધી અને તેને રદ કરવામાં આવે તેવું બજરંગ દળ દ્વારા કહેવામાં આવ્યું છે અને આ વકફ બોર્ડ એક્ટ રદ કરવા માટે માંગ કરવામાં આવી છે। બજરંગ દળના કાર્યકરો આજે વકફ બોર્ડની ઓફિસમાં હંગામો કર્યો હતો। સંવાદદાતા કિંજલ મિશ્રા ફોન પર। કિંજલ, વકફ બોર્ડ એક્ટ રદ કરવાની બજરંગ દળની માંગ। જી બિલકુલ, વકફ બોર્ડનો જે એક્ટ છે તેને રદ કરવા માટેની માંગ બજરંગ દળ દ્વારા કરવામાં આવી રહી છે। ગાંધીનગરની અંદર વકફ બોર્ડની જે ઓફિસ છે ત્યાં આજે કહી શકાય કે બજરંગ દળ દ્વારા હંગામો છે તે કરવામાં આવ્યો છે, પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે। વકફ બિલ છે તે નાબૂદ થવું જોઈએ તે પ્રકારની માંગ હતી તે બજરંગ દળની કરવામાં આવી હતી। વકફ બોર્ડના નામે હિન્દુઓની જે જમીન છે જે કબજે લીધી છે તે પાછી આવવી જોઈએ। આ જે કાયદો છે તે હિન્દુ વિરોધી કાયદો છે અને ભારતમાં હિન્દુ વિરોધી કાયદા ન હોવા જોઈએ એ પ્રકારની વાત બજરંગ દળ દ્વારા કરવામાં આવી હતી અને આખો કાયદો નાબૂદ કરવા માટે થઈને વિરોધ પ્રદર્શન પણ કરાયું હતું। ઓકે કિંજલ, આભાર તમામ માહિતી આપવા માટે। તો બજરંગ દળના કાર્યકરો રીતસરનો વિરોધ કરવા ઉતર્યા હતા અને વકફ બોર્ડની ઓફિસમાં ઘૂસીને તેમણે હંગામો કર્યો અને સ્પષ્ટ તેમનું કહેવું છે કે આ હિન્દુ વિરોધી છે। વકફ એક્ટ બોર્ડ જે લાગુ કરવામાં આવ્યું છે અને જે અપ્લાઇડ છે તેને તાત્કાલિક રદ કરો અને તે માંગ સાથે આ બજરંગ દળના કાર્યકરો વિરોધ કરતા જોવા મળ્યા હતા।